માં વિદ્વિષાવહે. સાથે બોલીશું આપણે. ઓમ વીર્યમ કરવાવહે તેજસ્વિનાંતિ શાંતિ શાંતિ. આ મસ્તકને ખભા સુધી લઈ જાઓ. 3 1 2 3 4 1 2 5 1 2 3 4 5. હવે 3 વખત આપણી જાતે ગરદનને નીચેથી અને જમીન ક્લોકવાઇઝ અને પછી એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ 3 વખત અને એન્ટી ક્લોકવાઇઝ 3 વખત. આ રીતે આપણે કરીશું. બરાબર? ચલો. 1 2 1 બંને ખભા આગળ ભેગા કરીશું. 2 પાછળ જઈશું. 4 5. હવે એને એન્ટી ક્લોકવાઇઝ પાછળથી. 1 2 3 4. આ આપણે 5 વખત કરીશું. 1 2 3 4 5. આ આપણી હળવી કવાયત પૂર્ણ. ધીમે ધીમે. 3 4 2 ધીમે ધીમે. 3 બંને હાથ બંને પગની બાજુ ગોઠવવા પ્રયત્ન કરીશું. 4 કપાળ આપણું ઢીચણ અડાડવા પ્રયત્ન કરીએ. 5 6 3 4. ફરી પાછું એકવાર કરીએ. ડાબો પગ જમણો પગ બંને હથેળી આંખો બંધ કરી અને આપણે એક કામ કરીએ. ઓમકાર પ્રાણાયામ કરીએ. બરાબર ને? તૈયાર? આંખો બંધ બધાની. 3 વખત આપણે ઓમકાર કરીશું. ઓમ બોલીએ એટલે ઊંડો શ્વાસ. કુંભક રેચક. છેલ્લી વખત કરવા પ્રયત્ન કરીશું. અને હવે બંને હાથ આગળની બાજુ જાય એટલા લઈ જઈશું અને નીચે ઝૂકવા પ્રયત્ન. આપણું નાક આપણું એ અહીંયા જમીન ના અડે એવો પ્રયત્ન કરીશું. એકદમ રિલેક્સ. પાછા રિલેક્સ થઈએ. અને હવે આપણું કપાળ અને નાક એ નીચે જમીન પર અડે. કપાળ નહીં અડે ચાલે પણ નાક એ બધું થાય. હું કરેલું છે. આપણા હાથ આ પોઝિશનમાં છે. પહેલા ડાબો હાથ આગળ રાખીએ
જમણો હાથ આગળ લાવીએ અને એ બંને હાથેળી ભેગી થઈ છે ત્યાં આગળ રિલેક્સ થઈ માથું આપણું ટેકવીએ ત્યાં અને ધીમે રહી અને જમણો પગ એ ડાબા પગના ઢીંચણ સુધી લાવીશું અને આ પોઝિશનમાં આપણે રહીશું અને આ પોઝિશન દરમિયાન આપણે ધીમે ધીમે આ આસન છે પૂરક કુંભક રેચક એ આપણે ધીમે ધીમે કરીશું બંને હાથ આગળ છે આપણા હળવે હળવે બંને હાથ છાતી પાસે લાવીશું અને છાતી પર લાવ્યા પછી ધીમે ધીમે કમરને ઊંચી કરવા પ્રયત્ન કરીશું બંને હાથ બંને પગ પાસે લઈએ અને રિલેક્સ પોઝિશનમાં રહીએ આ આપણું ભુજંગાસન આ શું વધારે ગમે છે આપણને બધાને રિલેક્સ થવાય છે ને એટલે